વાહ ભાઈ વાહ. 8 વર્ષનો રેકોર્ડ દોડ્યો. 43.5 અમદાવાદનું કે છે આજે. ઓહો, હું કીધું કે ચીકુનો શેક કહેવાય, પણ અમારે જ્યુસ જ કેવું છે. અમારે જ્યુસ જ કેવું છે, શેક નહીં કેવું. આવડો એવો હતો, હા આવડો એવો. અત્યારે 4-5 ગણો થઈ ગયો છે. ભારત માતા કી જય. હું ક્રિકેટ રમીને આવી ગયો ઘરે અને વાગ્યા છે અત્યારે 9:15. 9:15 વાગે તમે તડકો જો ખાલી કેવો છે બાદ. ના રેવાય આમ તડકામ ના રેવાય. અને મમ્મી શું કરે છે? મમ્મી બનાવે છે ભાખરી. જય શ્રી કૃષ્ણ. મક્ખણ મક્ખણ અને કેરી. પપ્પા અહીં બેઠા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે ચલો જરા ફોન ચાલુ છે. વાંધો નહીં, હાલ તમે બન્યા રહ્યો બ્લોગમાં. ના આજે છે IPLની ફાઇનલ, કોલકાતા વર્સિસ હૈદરાબાદ. ચલો પપ્પા રેડી છે એમના સુવિચાર સાથે. પપ્પા આજનો સુવિચાર કહી દો. ચલો. જય શ્રી કૃષ્ણ વ્યુઅર્સને બધાને. ઉનાળાની ગરમી બધાને આકરી લાગે છે, એની ઉપરથી જ એક સુવિચાર આપું છું. તમારી કિંમત ત્યારે જ થશે જ્યારે તમારી જરૂર હશે. બાકી શિયાળામાં આપણે જે સૂરજની રાહ જોઈને બેઠા હોઈએ છીએ એ જ સૂરજ ઉનાળામાં આપણને આકરો લાગે છે. એકદમ જોરદાર. એટલે જ્યારે માણસની જરૂર હોય ને ત્યારે જ એની કિંમત થાય છે. એમ સૂરજ દાદાની કિંમત આપણને શિયાળામાં થાય છે, ઉનાળામાં આપણને એ જ દાદા આકરા લાગે. બરાબર છે, પરફેક્ટ. ચલો તો હવે કરી લઈએ નાસ્તો. મેં બોલાવી લીધા છે નાસ્તા માટે કે નાસ્તો રેડી છે. ચાલો આ બધું જો કામ બધું પતી ગયું એટલે ક્લિનિંગ ચાલુ છે. મમ્મી પોતા મારે છે અહીંયા ધોવાનું ચાલુ છે. ધૂળ થઈ ગયું હતું બધું. ધૂળ ને સિમેન્ટ રૂમ જો બતાવીએ ક્લીન કરી નાખ્યો. પકડા. આ જો અમારું નવું બાથરૂમ બની ગયું છે. જે ઘણું કામ બાકી છે પણ 50% કામ થઈ ગયું છે. હરખું કર ધૂળ ચોઈટી છે. લિક્વિડની બોટલ નહીં ચડતી ક્યાં પડી છે? નાખું તો સીધી હજી બગડ. જો મકાનનું સફાઈનું કામકાજ ચાલુ છે. જો તમે જોઈ શકો છો દીપભાઈ જો નળી લઈને મંડાણા છે. ઉપર બધું જોયું કમ્પ્લીટ. પર આ ગેલેરી, પર બંગલો, આ ઓસરી અને આ બહારનો પેસેજ ધોવાય છે. વાહ ભાઈ વાહ. ના દે મસ્ત ક્લિનિંગ કરે. ખૂણામાં લઈ લેવાલા. ક્લિનિંગનું કામ ચાલુ છે. કપકપાટી બોલાવી આજ બપોરને 3 વાગ્યા ધોઈ નાખ્યા. સાફ સફાઈ થઈ ગઈ. હવે ઘણું કરવું પતી ગયું. હવે ખાલી નીચેનો વ્યૂ લઈ 70% પતાવી દીધું એનું કામ. જો બસ ધોઈ ક્લીન એકદમ ચોખ્ખું. લાવો ઘડીક મારી પાસે.
અહીંયા તો હોય છે જુપિટર. ચલો તો બન્યા રહીએ બ્લોગમાં. કામ ચાલુ છે બધું, પછી જોવાનું છે ફાઇનલ IPL KKR વર્સિસ SRH. આપણે છીએ SRH સાઈડ, તમે કઈ સાઈડ છો કમેન્ટ કરજો, જોઈએ કોણ જીતે છે. ચલો અહીંયા આવી ગયું છે દાબેલી વડાપાવ. આ શું છે? વડાપાવ છે. થાકીને ઠૂસ થઈ ગયા છે અહીંયા, એટલે હર્ષભાઈ નાસ્તો લઈ આવ્યા છે. ચલો સખત ગરમી. ચલો વાગ્યા છે 8 અને બધા થાકીને ઠૂસ થઈ ગયા છે. પપ્પા અહીંયા નાસ્તો કરે છે, ડાયરેક્ટ ડબ્બામાં ખાઈ છે, ડાયરેક્ટ ડબ્બામાંથી. થાકી ગયા છે, આખું મકાન ધોયું, હજી નીચેનો માળ બાકી રહી ગયો. અને આજની ગરમી ન્યૂઝ એમ કહે છે કે 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો. 47.5 અમદાવાદનું કહે છે આજે. ઓહો, પણ 47.5 નહીં, એથી વધારે છે. હશે. અમારા નિકોલનું તો વધારે જ હોય, ભરતી GIDC છે એટલે. અહીંયા જો મેચ ચાલુ છે ફાઇનલ. 4 વિકેટ પડી ગઈ છે, તો ખબર નહીં આવે કેવી મજા આવે મેચ જોવાની. ફાઇનલમાં આવું થાય ના મજા આવે. અને અહીંયા જો મમ્મી મસ્ત ઠંડુ ઠંડુ ચીકુનું જ્યુસ. અમુક કીધું કે ચીકુનો શેક કહેવાય, પણ અમારે જ્યુસ જ કેવું છે. અમારે જ્યુસ જ કેવું છે, શેક નહીં કેવું. ઠંડી ગરમીમાં અને આ જો ગલેલી ભાઈ, જો એ ગલેલા ભાઈ હર્ષિત મારા માટે ગલેલી ફોલે છે, મારા માટે ફોલે છે. થેન્ક યુ સો મચ બ્રો. કાલ તો બહુ કોમેન્ટ આવી હો. આજ કેરી ઘણા કે અમને કેરી નહીં ભાવતી, અમને નહીં ભાવતી. ઘરે કે મારા છોકરાને નહીં ભાવતી, મારા ભત્રીજાને નહીં ભાવતી. બહુ આવી કેરી નો ભાવે ને એ માણસ જ ના કહેવાય, એવું ન માણસ જ ના કહેવાય. કેરી ના ભાવે ને એવું જ હોય. ઈ અલગ જ છે આપણા ફળોનો ઘરમાં. રાજા ત્રણે શીખું તો જ્યુસ ફળનો રાજા એટલે કેરી મેંગો. એમ નહીં, અલગ છે. આપણે ત્રણે શીખું જ્યુસ પીસી અલગ લઈને બેઠો. એ ઊંધો જ માણસ છે. જો ગલેલી ગાય છે, મારા માટે ફોલે આવડી હતી અત્યારે. એ મંદે હશે, મંદે મેં ખાધી જ નહીં યાર. લઈ ફોલ દઉં. એ ખાલી એક બટકું જોઈ માં ખાલી, ત્યાં ખાલી સારી લાગે. KKR જીતવાનું છે, આટલું ઇઝીલી જીતે નહીં કેવો આવે. સ્વાદ આવે. ફાઇનલ શુડ બી લાઈક મજા જ ના આવે. જો અમારા ઘરે મહેમાન આવ્યા છે. આ મહેમાન પેલા આવડા આવ્યા હતા, હાવ આવડા આવ્યા. અત્યારે લાંબો ઊભો થાવ, ઊભો થા દીવલા, ઊભો થા, ઊભો તો થા, ઊભો થા, ઊભો થા. અરે ઊભો થા ને, પણ હવે હું હવે અત્યારે પહાડી થઈ ગયો છે. 7.5 ફૂટનો હોઈશ તું. 6.5 હશે, 6.5. 6.2 તો હર્ષિલ લ્યો છે. અરસિલ જેટલો જ હશે. હર્ષિલને બે બાહ ઉપર રાખો એટલે હર્ષિલ નાનો લાગે. પતલો હશે એટલે. ઉભો રહે. અડધા ઇંચનો ફરક છે. મારે 6.2 અને 6.5 થાય ને, એટલે 3 નહીં પૂરી. ઊભો થા, ઊભો થા ને, ઊભો થા ને, પણ હવે ઊભો થા, ઊભો થા, હાઈટ તો ફૂલ જોઈએ છે. ઊભો તો થા નહીં. કે આવડે એવો તો હાવ આવડે એવો. અત્યારે 4-5 ગણો થઈ ગયો છે. ચલો તો અત્યારે કમેન્ટ વાંચી લઉં. તો છે મનીષા ભાલાણી, હું તમારો બ્લોગ રોજ જોઉં છું, તમે પ્લીઝ રોજ બ્લોગ મૂકો, ભલે ખાલી 1 મિનિટનો હોય, એટલે અમે તમારા આખા ફેમિલીનું મોઢું જોઈ લઈ, એટલે અમને એમ થાય કે આખું ફેમિલી સહી સલામત છે. મિસિંગ દિરાવી દીધી, એમને કહો જલ્દી પાછા આવે. તમે જઈને કહો દિરાવીને. ઓકે, જલ્દી પાછી આવવાની છે અમદાવાદ. અત્યારે કામ છે એટલે સુરતમાં છે. અને મનીષા બાલાણી, થેન્ક યુ સો મચ કે તમે એમ કીધું કે ભલે 1 મિનિટ, 1 મિનિટ તમે બ્લોગ મૂકી દો, બસ તમારું ખાલી ફેમિલીનું મોઢું જોઈ લઈએ એટલે આમ થઈ જાય. યસ, ડેઈલી બ્લોગ મૂકીશું જ હવે, ભલે નાનો તો નાનો 5-10 મિનિટનો, પણ મૂકી દઈશું, બરાબર. અને આમને એમ તમે કમેન્ટ કરતા રહેજો. ઈ સેપ્ટેમ્બરની લેવા જાવું તું નાગડે ક્યાંક વસ્તુ કુંભણિયા લઈએ છે. મમ્મી એમ નર્સરીને કીધી હતી. આ કોણ લખ્યું? સ્મિતબા કોડિયા. જીરા અક્ષર ઓછા થશે. ન્યૂ છે તો લાવો માચો. ચશ્મા પહેરો ને. લખ્યું છે મિતભાડ કોલિયા 3766. લે હર્ષિલભાઈ, તમે બ્લોગ બનાવો ત્યારે અમને સારું લાગે છે, એટલે હર્ષિલભાઈ તમને રોજ બ્લોગ બનાવો. હર્ષિલભાઈ અમારા ભાવ બહુ ખાય મોણ છે, ખાય છે બહુ. મોણ બહુ ખાય છે. મારા આના વિશે શબ્દો ઘણા બધા બોલવા છે, પણ અત્યારે બોલી શકું એમ નથી, કારણ કે વિડીયો ચાલુ છે.
મને વિડીયોનું છે ને એક લિમિટ નડી જાય છે મને ઘણા બધા શબ્દો હર્ષિલ માટે બોલવા છે પણ નથી બોલાય એમ બહુ મોણ ખાય છે બહુ એટલે બહુ જ મારે લિમિટ નડે છે કાંઈ ગઈ ને પસીની છે મમ્મીએ જો મસ્ત બધી કમેન્ટ્સ બધી રાખીને લઈને રાખી છે આગળ છે દક્ષા વણકર 5690 એટલે તું જ વાંચી લે ને તો કરેક્ટ વાંચે ને તું વાંચ વાસી લેની બહુ વાંચી લેની બહુ મોટી બહુ મોટી છે હું પસીની વાસી ઓકે વાંધો નહીં હેલો દીપ તમારા બ્લોગ મેં રોજ જોઉં છું મેં દુબઈમાં છું અને રોજ લંચ બ્રેકમાં તમારા બ્લોગ્સ જોઉં છું બહુ સરસ વિડીયો હોય છે તમારા મને લાગે તમે સુરતથી હોય એવું લાગો છો બહુ જ ક્યુટ અને હેપી ફેમિલી છે તમારું શિવજી આમ જ તમારા ફેમિલીને ખુશ રાખે એમાં ખોડિયારના આશીર્વાદ હંમેશા બન્યા રહે થેન્ક યુ સો મચ દક્ષા વણકર આમને અમારા બ્લોગ જોતા રહેજો અને દુબઈ આવીએ તો અમને કંઈક વ્યવસ્થા કરી દેજો રહેવાની અને ખાવા પીવાની દુબઈ જવું ફરવા આપણે પરફ્યુમ મોકલજે દુબઈથી પરફ્યુમ મોકલજો હર્ષિલ માટે કયું પરફ્યુમ જોયું મને નહીં ખબર ને આમાં તું સાલ ઉપર પરફ્યુમ છાંટી કપડાં તું પહેરતો નહીં એને ટી-શર્ટ પહેરાય પણ ગરમી લાગે ટી શર્ટ પહેરે ને એસી ચાલુ તોય પપ્પા દાઢી સેટ કરવાની હતી ને તમારે દાઢી સેટ કરાવી છે હજી થોડીક મોટી થાય પછી જે આ રાજકોટનો જે બનાવ બન્યો છે એનું બહુ દુઃખ લાગ્યું છે તો બધા બાળકોને અને અમુક મોટા ઉંમરના જે વડીલો છે અમુક ગયા છે 28 લોકોના મૃત્યુ થયા છે બધાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અમારી તરફથી અને આત્માને ભગવાન શાંતિ આપે વિચારો એમનો જીવ કેવી રીતે ગયો હશે આપણે હું તો કહું કે ને આપણે એ વસ્તુ વિચારી પણ ના શકીએ કે આપણને કંઈક વસ્તુ એમ હાથમાં કંઈક ભૂલથી બળી ગયું હોય ને તો એ કેવું બળવા લાગે આપણને તો એ છોકરાઓ તો ડિસ્ટન્સના છે ને આગમાં છે ને બહાર નહોતા નીકળી શકતા અને ત્યાં છે ને એ બળી ગયા અને કેટલી ચીસો પાડી હશે વિચારો ખાલી બહુ એટલે બહુ ખરાબ આ કહેવાય કે ભાઈ એને જે સ્વર્ગવાસ થયો છે બહુ એટલે બહુ ખરાબમાં ખરાબ કહેવાય આ વસ્તુ આ લોકોને તો સજા મળવી જ જોઈએ જે લોકો આની પાછળ જવાબદાર છે એમ તો ના જ મૂકી દેવાય મને પણ તો પણ આ લોકો મુકાઈ જ જશે પૈસા ખવડાવશે અને કેસ રફે દફે થઈ જશે પપ્પા બીજી કોઈ કમેન્ટ છે કોકના મામાનો છોકરો એમાં છે શેમાં એમાં રાજકોટમાં જે ઓલું થયું એમાં હા 2 દિવસથી ની કેમ હેરાન થઈ ગયા છે એટલે એમાં હજી મળ્યો નથી એમ છે હા. તો પ્રાર્થના કરીએ કે છોકરો મળી જાય અને અમારે કેરીનું બોક્સ એક આવી ગયું છે મારા મામાનો છોકરો હમણાં જે પ્રિતેશ મામા છે તેમનો છોકરો જે એ છે દિવ્ય એ હમણાં બોક્સ આપી ગયો એ કેરી છે હડમતિયાની એમને ગીર તાળા ગીર હડમતિયા તો એમને ત્યાં આંબા છે તો ત્યાંની અમારી કેરી દર વર્ષે આવે જ આવે ને આવે આ વખતે થોડી લેટ આવી પણ આવી ગઈ છે અને કાલે તમને દેખાડું એનું ફળ છે ને કેવડું મોટું છે બહુ જ મજા આવે ક્લાસ 2025 બોક્સ આવે ને તો પણ આનું જ આમનું જે ફળ આવે ને એના જેવું તો નહીં જ કાલે દેખાડું તમને કેવું એમનું ફળ છે ઓકે કમેન્ટ મળી ગઈ છે મમ્મીને પ્રતિક વડગામાં 9129 દીપભાઈ આ અગ્નિકાંડમાં મારા મામાનો દીકરો આવી ગયો છે યાર 2 દિવસથી હેરાન થયા છે ફેમિલીવાળા કે પ્રતિકભાઈ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારા મામાનો જે છોકરો છે તો એ સહી સલામત હોય અને મળી જાય બરાબર ઘણા લોકોએ પરિવારના સભ્યો ખોયા છે તો એમની તો અત્યારે હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હશે આપણે એ વિચારી પણ ના શકીએ આપણે અત્યારે જેટલું ઇઝીલી બોલીએ છીએ પણ એમના માટે ખબર નહીં એમને શું વીતતી હશે એ તો એ લોકોને જ ખબર હોય તો બધા આપણે છે ને કમેન્ટમાં છે ને એકવાર ઓમ શાંતિ છે એવું લખી દેજો ઓકે તો ચાલો આ સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે એક બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય